વાત કરીએ આપણે એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. હવે એનબીએફસી છે એ કોઈ બેંક નથી. એનબીએફસી છે એ મોટા ક્ષેત્રના એકમોમાં રોકાણ કરે છે. એનબીએફસીનું નિયંત્રણ છે એ વિવિધ સંસ્થાઓ જેમ કે આરબીઆઈ, સેબી એ બધી સંસ્થાઓ છે એનું નિયંત્રણ કરે છે. હવે એનબીએફસી એટલે શું? તો કે ઘણા બધી જે મોટી મોટી કંપનીઓ હોય છે એના ઘણા એવા મોટા મોટા પ્રોજેક્ટ હોય છે કે જેમાં એ લોકોને બેંકની લોન છે એ પૂરતી નથી થતી. તો એ લોકો શું કરે છે? તો કે એનબીએફસી પાસે ઊંચા વ્યાજે મૂડી લે છે, એટલે કે લોન લે છે. અને એનબીએફસી છે એ એવા કંપનીના મોટા પ્રોજેક્ટને ઊંચા વ્યાજે શું કરે છે? તો કે લોન આપે છે. હવે એનબીએફસી હેઠળ જે સામાન્ય લોકો છે એ એમાં ડિપોઝિટ મેળવી શકતા નથી. એનબીએફસી છે બીજી બેંકની જેમ ડેબિટ કાર્ડ કે ચેક સુવિધા આપતું નથી. ક્રેડિટ કાર્ડ આપે છે પણ એમાં અમુક શરતો હોય છે એની. તો આ હતી એનબીએફસી, જેને કહેવાય છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. હજી કંઈ ના સમજાણું હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.